લીધા વગરની મુસીબત આવે ને એ મુસીબત આવે. અહીંયા સાચું કાંક ગલોરો તૂટે જો હવે ગલો તોડ નાખો બધા ઘણા પૈસા આવે અંદાજે કે તો ખરી પીલું ના હમ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે 8 વાગી ગયા ને હવે કામે જવું હોય હમણાં. આ કપડાં ધોવે, મમ્મી બહાર ગયા, પોતા કરતા કરતા બહાર ગયા કંઈક કામ જોવા. શું ગયા? હા થોડુંક મોટું આવ્યું એના કરતા. ને એક વાત કહી દઉં કે અહીંયા છે ને અત્યારમાં વરસાદ આવ્યો છે. વાતાવરણ જો થઈ ગયું, વરસાદ આવ્યો તો થોડા થોડા છાંટા આવ્યો તો હું ઈચ્છો ત્યારે ક્યારનો આવતો હતો છાંટા. તો વરસાદ ચાલુ થઈ ગયા પાછો. અને શું કહેવાય? ભળવાયું કહેવાય. શું કહેવાય? ભળવાડ. ભળવાડ થોડોક કહેવાય. હવે શું કહેવાય એને? ભળવાયું. તો એ તો બોલો ભળવાયું કહેવાય ને. ભોપા આપણે હવે કામે લઈએ. તમે શું કહો ને કહી દેજો. તો ફેમિલી અત્યારે ઘરે આવતો રહ્યો ને અત્યારે 11 વાગી ગયા હે ને પાયલ બુટ્યું કરે છે. આદિ કેટલી ખે આ પૂરી જ નથી થતી. બાકી એની તો ઓલું કરે એને પૂરું નથી થતું, નાને પૂરું નથી. બે કામ કરે છે ને આપણે છે ને ઓલો ફરવા જવાના ને પૈસા એ ફરવા જાય છે અત્યારે પાછો હું જ. અત્યારે હે ને મેં નાહી ધોઈ લીધું હોય તો ઓલો ભાવીને લ્યો ને એટલે હજી આવે છે અને ગાડી લઈને અમારે જવાનું હોય યાડે. યાડે છે ને મોબાઈલ લેવા જવાનું, એમાં ઓટીપી આવે ને એટલે હિસાબે મોબાઈલ લેવા જવાનું. તો હું કહું કે 10-15 મિનિટમાં આવું. તો મેં નાહી લીધું ને તો વરસાદ ચાલુ થઈ ગયો. હા વરસાદને મારી યાર હું દુશ્મની છે હું ખબર. જવાનું થયું ને આવ્યું. અત્યારે લગન આખો દી કાંઈ નહોતો. અત્યારે લગન સવારનો આવ્યો તો 7:30 વાગે આવ્યો હતો વરસાદ. અત્યારે ચાલુ થઈ ગયો. હવે આ ચાવા દે થાય ને પછી બધું પલાર છે એ ઉપાધિ જો કાંઈ વાંધો નથી. અને થોડાક દી થાય ને બ્લોગ છે ને હલકા નહીં આવે, કેમ કે આ ગાડીની હળિયા પટ્ટીમાં ને એમાં છે ને બ્લોગ નથી હું બનાવી શકતો ને કાંઈ નથી કર્યું તો એવું થાય. ભાઈ રાંધવાનું કરી લે. શું બનાવે છે? જામફળ બટેટા લઈ આવી. બટેટાનું શાક બનાવ. બટેટાનું શાક બનાવી છે. હું હાઈલો જાઉં પછી ખબર પડે શું થાય. આ વરસાદ રહે તો કંઈક જાઉં ને વરસાદ ચાલુ થયો હતો જ જાય. હું નાવા ગયો ને તો ડબલ આવતું હતું વરસાદ ના બતાવે ઓછા. તો ફેમિલી અત્યારે હું આવતો રહ્યો ને અત્યારે 1 વાગી ગયો હોય ને હવે જમવા બેસવાનું હોય. પણ એ દંડ ભરવા ગયો હતો ને એ કોરટે વહી ગયો હોય એમ કહેતા હતા. પણ હું ટ્રાય કરી લો થઈ જાય મેળ આવી જાય તો ભલે ના કરી કે ફોન કરીશ. કોરટે ફરવા જવો દંડ તો ત્યાં ફરવા જવું પડશે. તો ફેમિલી પાયલ અને બુટ્યું ફરે ખાવું હે. આ બધી પડી ને ઢગલા એ બધું બાકી. 50 ઢગલા હે ને 4 બધું બાકી હે. મમ્મીને શું કરી જોઈ ફરે એટલા જ રહ્યા ને પૂરા થઈ ગયા. 5 કિલો પૂરા થઈ ગયા. નથી લેવા કામ છે મારે. પછી રખોડા મમ્મી જવાના રખોડા કાલ. અને ઓલા બધા બાજકામાં ને ડોલમાં ને બધા ભરાઈ ગયા. કેટલા 5 કિલો ભરાઈ ગયા? 5 કિલો કેટલા દી? 3 દી થયા. કેટલા દી? 3 દી થયા. જમી લીધું? ખાઈ લીધું? ભૂખ લાગે તો ફેમિલી આપણે છે ને ખાઈ લઈને પછી એને બ્લોગ કન્ટિન્યુ કરશું. એટલે હવે તો ફેમિલી અત્યારે છે ને જમવા બે ગયા. જમવામાં છે ને બટેટાનું શાક ને રોટલી છે
અને આ તો ખીચડી વાળી નાખીને ખાઈ. રોટલી નથી ખાવાની હે? ના આપણે જમી લઈને હે ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. એક તો હે ને વરસાદ જેવું જ આખું વાતાવરણ. હું હમણાં આવ્યો ને ત્યારે વરસાદ છાંટા આવ્યો ને આજનો દીજ બેકાર. હા અને આ મારી ઉપર જે થયું ને એ શું થયું તમને ખબર ને? આ ઓલે કીધા વગરની મુસીબત આવે ને એ મુસીબત આવી. આ કીધા વગરની મુસીબતો આવે ને એ આને કે આનું નામ કહેવાય. કઈ ન આવે ઓલી તો આપણને ખબર તો હોય કે આ થવાનું, આ ખબર જ ન હોય આ થવાનું. આવું હોય. અહીંયા સાચું કાંક ગલોરો તૂટે. જો ઓલી તો ખોટો જ ગલો તોડતી હતી. અહીંયા સાચો ગલો તો અહીંયા આવી છે. હે એમ ન તોડવાનું હોય કઈ. ન લાગે એમ આમ તો ભેગા આવી જાય. ગલો તોડ નાખ્યો બધા એટલા પડી લીધા એને. નીચે જાતી હતી એને બાકસ માર દે. ગલો આખો પડી ગયો. ગલો જો કેમ તોડ્યો. પેલા આડો તોડ્યો પછી આમથી પટ્ટી તોડી. આ ગલો નાનો હતો 10 વાળો હતો ઈ છે ને ઓલા 30-20 રૂપિયાનો કઈક મોટો ગલો આવતો ઈ કેટલા થઈ ગયો? 40 રૂપિયા 40-50 રૂપિયા થઈ ગયો છે ને. ઓલો મોટો આવે એ લાંબો પોરો. ઘણા પૈસા આવે. કેટલા આમ કે ખાલી કેટલા થાય? 8. તારા નીચું કેટલા? આમ અંદાજે કે તો ખરી નીકળે કોનું સાચું પડે હમણાં ખબર? અંદાજે કે તો ખરી. પીલું ના હમ હા હાલ પીલું ના હમ દીધા. હવે નહીં કે તો પીલું મળી. કેટલા એ તું કે? મારે છે 11,000. તારે કેટલા? 8,000 કે 7,000? 7. તારે કેટલા? તારે એકનું બાકી કે તો ખરી ખાલી. નીશુ ના કેટલા? 10 કેતી હતી ને. હાલો નીશુ ના 10. 7 કરોડ. નીશુ ના 10 કેતી હતી એટલે એના 10. થોડો મારે હે હું એમ તો ફેમિલી બધાય ગણી લીધા. 4,000 આ 1,000 અને આ 3,000 એટલે આ 3200 અને માત્ર 200 રૂપિયા 8,000 ને 400. મમ્મીને સાચું કર્યું તો 1,000 રૂપિયા તો અટકી ગઈ. તું તારી વાત જ ન થાય. તારી ને મારી તો આપણે બહુ ઊંચામાં વહી ગયા. હજી હતા જો આખો ખામ. આ દવામાં અડધા વળ્યા. 500 નોટ કેટલી હતી? નિશુબેન બહુ અમીર છે. જો હોની અને 500 ની જો વધારે આવી. આ 200 ની એક જ નાખી દે. એની કઈ કિંમત નથી આપવા. એટલે આ મેમો ભરવા હાટુ પૈસા નથી કાઢતા હો. આ તો એના જ છે. મેં કઈ નથી લીધા ને એ વિચાર કરતા કે આ મેમો ભરવા હાટુ પૈસા કાઢે. એનો પત્રિકા ખાલી 500 રૂપિયા જ બાકી. એ ઓનલાઈન ભરવાના. એ કોર્ટમાં કેસ થયા ને એટલે કોર્ટમાં ભરવાના થાય. હજી ફોન નથી એવો.
ફોન આવી જાય ને એટલે ન્યા વળવા જવાનું થાય. તો ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા તો પાયલામાં ચા લઈ લીધા અને બુટીઓની બહુ મોડો થઈ છે. ફેમિલી અડધી કલાક પહેલા હે ને ફોન આવ્યો હતો, આજ ગાડી નહીં આવે, સોમવારે હે ને જવાનું હે. અત્યારે બધી સાઈડો બંધ છે ને કે સોમવારે બધું કામ થાય તારે કે નહીં થાય. જો સોમવારે ન મેળાવે તો રાજકોટ જવું પડશે. પછી અત્યારે હે ને પાયલની બુટી હમણાં અડધી કલાક પહેલા એમ કહેતા હતા કે 4 વાગ્યાનું કીધું હતું કે 4 વાગ્યાનું કીધું તો અત્યારે 5:30 થયા તો હજી થઈ નથી. શું કરે આવ? હું ત્યાં દુકાન બેઠો બેઠો સાંભળતો હતો. નથી થાય એટલે ન નીકળ્યો. અત્યારે તો બધી ભરાઈ ગઈ ને, હા બધી ભરાઈ ગઈ ને હવે ગણે હે. બેન આવ્યા તેને શું કીધું? અત્યારે 8:30 થઈ ગયા ને મમ્મી એને તો ખાઈ લીધો અત્યારે. અને આ પાયલ જો અત્યારે રાંધે 8:30 તો થયા. આ સીટી વાગે છે. શું બનાવે? રીંગણા બટેટા અને ખાલી ભરેલા રીંગણાનું શાક. ખાલી ભરેલા રીંગણા? ભરેલા નહીં? ખાલી નહીં તો ભરેલા જ. તું કેસ ને ખાલી રીંગણા બટેટા? ખાલી રીંગણા પણ ભરેલા રીંગણાનું શાક. ઈ કેમ ખાલી રીંગણા કે ભરેલા? એટલે બટેટા નથી ખાલી રીંગણા. ખાલી રીંગણા? હા પણ ઓમ ભરેલા. ઓમ કેમ? 4 ચીરા કરીને અંદર મસાલો ભરેલો. તો ખાલી હું કામ કેસ? તો એમનેમ ખાલી નકરા રીંગણા અને બટેટા નથી ખાલી. હજી કેવું હોય મને નથી ખબર. જાઓ તો ફેમિલી હું તો એમને કહું એની બોલી એવી છે ને, અને હું થોડીક એની હરી કરતો હોય ને મસ્તી કરતો હોય એવી રીતના. કેમ કે એની બોલી અહીંની શીખડાવી પડે ને, એમ કહું તો એટલે એ અહીંની ધીરે ધીરે શીખતી જાય. એની બોલી થોડી ઘણી એવી છે. ફેમિલી આપણે હવે છે ને બ્લોગ એને એડિટ કરવા માંડી ને એટલે અત્યારે 9 વાગ્યા મેં તમને કહી દીધું હતું કે ભરેલા રીંગણાનું શાક છે. તો આજે ભરેલા રીંગણાનું શાક શું કરે કરે. તો જમી લઈને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. મમ્મીની તો બધા ગયા, માસી ત્યાં ગયા હે, ઓલા ઘરે ગયા બધા, નીશુ ને મમ્મી બે તો ત્યાં ગયા હે. શું થયું? ગઈ લીધું પણ મરચા નીકળો. મરચા જ એમ ન ખાવા દઈ દે. એમ નહીં, મેં આયા હે ને જો વાઈટ કી ઢાંકેલી પડી હતી તો મેં કીધું આમાં શું છે તો ખોઈલું ને ખાવા પડી. હાય હાય મરચા રહી ગયા. બસ હવે મહેનત કરીને તૈરા બી કાઢ્યા, તીખા ભડકા જેવા હતા ને તો કેવા મારા હાથ બળતા હતા તોય તૈરા મેં હું પડ્યા રહ્યા. શું કરવાનું હવે તારે ખાઈ જાય. એ તમારી વાત થયું. હું હાલ ખાઈ લે હટાહટી દે ને ખાવાનું દે ને કોઈ નહીં વિચાર મેં કંઈક ઘટે હે, કંઈક પાપડ ઘટે હે, કંઈક ખાવાનું ઘટે હે. સમજાતું નતું કે શું ઘટે હે. જોયું તો ખાવા પડી. તો ખા મરચા. હવે હું ખાવ લુખા ખાવ એકલી હો. કાંઈ હું તમે હોને યાર હવે તારામાં અક્કલ જ નથી, અક્કલનો સાટો નથી. તમારા માંથી તમને ન યાદ રહ્યું કે મરચા હતા એલા હાય. મને ખબર જ નથી કે તૈરા હે. હું આવ્યો ત્યારે હું ખાલી કુકરમાં સીટી વાગતી હતી. હું ગયો ને ત્યાં મેં તમને શું કીધું કે મારે મરચા તરવા હે, શાક બનાવવું હે, બોલતી હતી. બીજું કઈ કહેતી હતી, મરચાનું કઈ કહેતી હતી. મરચા ખાવા ગમે પણ કોઈને સુધારવા ન ગમે એમ. એટલું બોલી મને એવી ખબર નથી કે મરચા તૈરા હે. કેવું કરે હે પોતા પણ હાચે ખાટે તો પૂછાય તો ખરી ને ખોટે કે આપણે મરચા તૈરા હે કે નથી તૈરા, એમ તો પૂછે ને મને હાચું ખોટું એમ. ના ના તું વડકા પલ્લેસ. કોણ ખાય? તું. હું કામ ખાવ? મેં તો ખાઈ લીધું કયુંનું. તમે ખાવ? તો ફેમિલી અત્યારે હે ને એક વસ્તુ જોવું, એક દીધા નહીં કહું 15-20 દીધા એકને એક વસ્તુ જોવું. આ રહ્યું ને આ સાગર નહીં, આ આમ ડોકું રેકડો વાસળી રહી ને એ અંદર જઈને જ રહે ગમે થઈ ગયા. આગળ વારા બાંધ્યા તો એને જાવ હાર માનશે જ નહીં. 15-20 દીધા જોકું છું અંદર જઈને જ રહે અને ગમે ત્યાંથી જાય. રોજ જાય વહી જાય. એ ગમે ત્યાંથી વહી ગયા. જો કેટલા કાંટા એ ગમે ત્યાંથી વાહ હે ને બતાવો. જો અહીંયા હે ને
ને અંદર ઘડી ગઈ હતી પાછી જાય ન્યા જ જાય જો. ત્યાં જ જઈ જો કરી ગઈ સાગર જો હમણાં ન્યા જ હલવાનું પાછી નથી કાંઈ ત્યાં હે ને ઓલી સાઈડથી વારા નાખી દીધા હે ને નાખી ગઈ. તો ઘડી ગઈ એક વાર તો ત્યાંથી કાઢી હો બીજી વાર ગઈ હમણાં પાછી કરી કે યાર નહીં માની અંદર જાય વગર છે ને એને હક જ નહીં થાય એને પેટમાં એને પણ હવારે હે ને અંદર લઈને તો હવારે એને બહાર આવવું હોય હટાહટી બધાને પેલા ઉઠા ન હોય ને તી પેલા દી ઉગે ને તઈ અને રાતે હે ને એને અંદર જાય એટલે ગાય એની નથી બીજાની હે તો અહીંયા ભેગી ભેગી પેલા ત્યાં આ રહી ગાયું છે ને એટલે એ ભેગી રહેવામાં આવે અને એ રાખે વાંધો નથી એને રાખે છે એને એ પણ આ બીજાને મારે હે આ બધાને મારે હોટે છે અને બધાને હેરાન કરે ને ઓલું ખાવાનું બધું બગાડી નાખે ઓલું ખોળ ને એ બધું હોય ને નીર ને બધું વીખી છૂટી નાખે બગાડી નાખે ને અંદર પૂજરા કરે ને ઘરમાં એવું બેઠી બધું હોય અહીંયા આ ઘરની અંદર વહી જાય એવું બધું હેરાન કરે ને એટલે નથી રાખતા અને બાંધી રહે ને તેને બાંધવું નથી રહેવું આ બધી રીતના હેરાન કરે આ અપલખણી છે અંદર રહેવું અને ઘરનું ઘર કરી લેવું બસ એમ હા બાકી એકવાર એની પાસે શીખવા જેવી છે એ હાર નહીં માને તો અહીંયા ઊભી છે જો ગમે એ કરીને નહીં અંદર તો જાહે અત્યારે હજી ત્યાં જ ઊભી છે અત્યારે ન દેખાય ત્યાં જવું પડે ત્યાં જાવ ને તો પછી એમ કે અહીંયા શું વાસણા અંદર કાલે એમ કે એટલે હું ત્યાં નથી જાતો ત્યાં અંદર ઊભી અને જો આ ડેલો છે ને આ થાંભલો અને આમ આડા વાળા બાંધી દીધા છે એટલે વાળાની છે ને અંદર નથી જઈ શકતી બાકી અહીંથી એને વાયડું તોડીને અંદર જઈ ગયેલી છે આ વાયડું એને હમણાં જ કરી છે અહીંથી અંદર જઈ ગયેલી છે અહીંથી હવે જવાનો વિચાર કરતી હતી પણ અહીંયા છે ને લીલો બાવર છે ને કાંટા હશે એટલે અહીંથી ન ગઈ કોઈ વાંચીને કરી જ જાય હવા લગ્નમાં એ કરી જ જાય ગમે એમ કરી એના જેવું રહેવાનું જો ફેમિલી હજી રખડે અત્યારે 12:30 વાગી ગયા હે 11 વાગ્યામાં સાગરી આવ્યો હતો ને ત્યારે હું તમને બતાડતો તે પછી પાછું ગયું હતું પાછું અંદરથી કાઢ્યું એ રખડે હમણાં પાછું જાય ક્યારનું જાય 2 વાર ગયું અત્યારે રખડે હજી હરું ખાઈ નથી જવા મમ્મીની હે ને હું પાણી ન પીવા આ કાન પકડીને પાણી પીવડાવે તરસ્યું થયું હોય ને એટલે મમ્મીને પીવડાવતા બપોરે ને બપોરે બહુ તરસ્યું થતું ઉનાળામાં એટલે હમણાં તડકા પડતા ને ત્યાંની જ વાત કરું ત્યાં મમ્મી છે ને કાન પકડી ડોલ રાખીને પીવડાવતા તરાર પાણી એટલે એ આવે એટલે એમ ઠીક અહીંયા હું બેઠો હોઉં ને એટલે એ આવે અહીંયા જ પીવડાવતા અહીંયા ફેમિલી અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખીને અત્યારે 12:30 વાગી ગયા હોય તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે રાધે રાધે જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ